જય શ્રી રામ બધાને તો ભયંકર વિડીયો લઈને આવી ગયા છીએ પાછા યુટ્યુબમાં તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવ્યા છે કેમ કે ભયંકર વિડીયો બનવાનો છે આગળ છે તમારો અમારી ચેનલ એટલે કે ગાંડા વ્લોગમાં આપણે જઈએ છીએ ભીંડા વેચવા તો જોઈ શકો છો આવો કેળો છે ફાઇનલી અમે બધા જવું જોઈ શકો છો ભીંડા વેચવા ક્યાંથી પહેલી વાર ભીંડો વેચવા જાય છે જે થાય જોયું જાય તો ફાઇનલી આપણે એને જોઈ લીધી ભીંડો વેચવા જાય છે ફાઇનલી નીકળી જશે મેં ગામ તરફ તો કન્ટિન્યુ તમે બના રહેજો કેમ કે ગામમાં જઈ પછી તમને હજી એનું રિએક્શન બતાવીશી કેવા ભીંડો વેચાઈ પૈસા ही पैसा होगा ફાઇનલી ગડબા પાસે ભોગી જશે એટલે કે અમે આને ગડબો ગઈ પાણીનો क्या सीन है वाह क्या सीन है ખાલી સલકેલું પાણી આવે છે આમાં કવો સલકાઈ ગયો છે અને પાણી આવે છે તો આપણે મોલદા વટી જશે આપણે વટવાનું છે તો આવું છે બધું એકલા હોય તો ફાટી નાથમાં આવી જાય તો ફાઇનલી ગામ થોડુંક એવું આખું છે હવે ગામમાં એટલું આખું છે જોઈ શકો આ ટાંકો છે એના ગામ છે અને અમારા મોલદાસ જાય છે આજ તો હાવ ઠાકી જાય જો તો બધું આમ રહેવું પડે હાવ ઠાકી જાય ને એમાં પાછા ભીંડા લેવા મોકલા અમને તમે શું કરવું અમારે પછી એમાં મોલદાસ હતા ઠેલ્યું લીલા એક ઠેલી એન પાસે ને એક ઠેલી મારી પાસે હતી તો આજ બાકાજી બોલો ને ભીંડાની હો तू समझा हाँ नहीं तू समझा नहीं તો ફાઇનલી ગામમાં પૂગી જશી અને અહીંયા નિશાળ છે મંદિર છે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયા આપણે મોલ દાદા બેઠા છે ભીંડા વેચવા જો આમ ભીંડા એકવાર ખાલી ને કોઈક આવે તો ભીંડો વેચવાનો છે ને પાછા ઘર ભેતીને आज आज अभी अभी હા તો ફાઇનલી હું મને ભરતભાઈ નીકળી જાય છે વાડી તરફ અને આ છે ભરતભાઈ અને ગાડી ડ્રાઇવિંગ કરે છે એટલે કે ગાડી હાકે છે અને આમ મને કંઈ ભીંડા વેચવામાં કંઈ મજા આવી નહીં એટલે અંબે તો નીકળી જાય છે ગામ તરફ अच्छा हमको सिखा रिया તો ફાઇનલી આપણે મૂકીને વાડીએ મૂકીને જાય છે એની વાડીએ તો આજનો વિડીયો આપણે અહીંયાથી એન્ડ કરીએ છીએ તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી રામ બધાને